સુરત શહેરમાં બોગસ ડોક્ટર્સનો રાફડો, વધુ 3 બોગસ ડોક્ટર્સ ઝડપાયા। બાતમીના આધારે લીંબાદ પોલીસે ધર્મરાજ યાદવ, રાજેશ યાદવ અને દિનાદિત્ય કલિતા નામના 3 બોગસ ડોક્ટર્સને ઝડપી પાડ્યા। ડોક્ટરનું નકલી સર્ટિફિકેટ મેળવી આ 3 બોગસ ડોક્ટર્સ દર્દીઓની સારવાર કરતા હતા। એમની પાસેથી દવા અને મેડિકલનો સામાન મળીને કુલ 1,12,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો। लिंबायत पुलिस ने इन्फॉर्मेशन मળી હતી કે लिंबायत પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 લોકો કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે। પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં 3 ડોક્ટરો પકડાયા હતા। આ 3માં એકનું નામ રાજેશ યાદવ, એક ધર્મેન્દ્ર યાદવ અને એક દિના આદિત્ય કલિતા કરીને છે। આ ત્રણેયની ધરપકડ પોલીસે કરી છે। ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે। એમાં 1,12,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે। આ લોકો પાસે કોઈ પણ જાતની ડિગ્રી ન હતી। એક જે લેડી છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને। એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે। આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ। જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું।